ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. તો ગાઈસ જુઓ, આજે અમે નાસ્તામાં બનાવી ભાખરી. હજી કૃષ્ણ નાસ્તો કરવાનો બાકી છે. મહેમાન આવ્યા છે તો મહેમાન માટે ભાખરી બનાવી હતી. મહેમાનને ચા નાસ્તો કરાવી દીધો. જો અમારી ભાખરી. પરસ્યો પરસ્યો જબરજસ્ત પરસ્યો થાય બાપા. ગરમી ચેવી પડે હો સખત. હે ભગવાન, ચાણો વરસાદ આલો હવે. પેલો તો બધો ચા નાસ્તો કરીને ઉઠીને વાતો કરવા લાગ્યો એ બધો. ચલો આપણે એમના જોડે લઈ જઈએ. ચલે જુઓ, કરી દીધું કચરા પોતું. મેં નાસ્તો બનાવ્યો, દૂધ ગરમ થઈ ગયું છે અને વાતો ચાલી રહી છે. જુઓ, સુખ દુઃખની. અને ટાઈસીબેન બેટા, હા ટાઈસી જુઓ. આજ તો બાપડા છોકરાને બોધી કાઢવું પડે. બાપડું છોકરું કોઈ ઓછું નહીં. શું કરે હે ખબર હે? બસ બસ કરે હે. બહાર જઈને સીધી પગોમ જતી રહે ને એવું પસાય ને આપણને ખુદને બીક લાગી જાય કે કઈ શેખવું. એટલે તમો એ બેસી રહ્યો એ બરોબર હે. સજા હા તારા માટે, સજા છે. બેસ હો બેટા, બે હવે આજનો દાડો બેટા. હા હા, છોડું તને, છોડું દીકરા. હા હા બેટા, હા છોડું. હા, મહેમાન નહીં, એ તો મહેમાન કહેવાય. બા કહેવાય, બા કાકા કહેવાય. જેવું કરે એના મનમાં એમ કે મને હવે ઢીંગલો. કંકુતરી તો આવવા આવી છે. કંકુતરી આવવા આવી છે. હો હા હા, આજ જય શ્રી કૃષ્ણ. હાથની કોપ કરી. હા હા. ટાઈસુ જાય છે પાણીપુરી ખાવા માટે. મહેમાન તો જતા રહ્યા. બીજા દિવસે પાણીપુરી ખાવા માટે જાય છે. તો આટલાથી અમે બ્લોગને કરીએ છીએ એન્ડ. મળીશું બીજા બ્લોગમાં આવા. તો ગાઈસ, અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. તો તમને રોજે રોજ અમે મળીશું. બાય. અમે પકોડી ખાવા જઈએ.